to 1 upon 100 upon 1 upon 120, that is 1 upon 100 into છેદનો છેદ અંશમાં આવી જાય અને છેદમાં 1 એટલે 120 છેદમાં 1 મીંડું મીંડું ઉડી જાય 12 ભાગ્યા 10 એટલે કે મોટું ભાગ્યા નાનું. કોના સંદર્ભમાં? ઇંગ્લેન્ડના સંદર્ભમાં. કઈ વસ્તુના સંદર્ભમાં? કાપડ. એનો અર્થ કે તુલનાત્મક ગેરલાભ ઓછો છે કાપડના ઉત્પાદનમાં. હવે ક્લોથ એટ પોર્ટુગલ અપોન વાઇન એટ પોર્ટુગલ 1 upon 90 divided by 1 upon 80, that is 1 upon 90 into 80 by 1, તો 8 ભાગ્યા 9 એટલે ઓછો આંકડો નાનો આંકડો છેદમાં મોટો આંકડો. એનો અર્થ કે ભાગાકાર આ મોટા આંકડા છેદમાં નાના આંકડા કરતાં ઓછો આવે એટલે લેસ આ ગ્રેટર ધેન થાય. ક્લોથ ઇંગ્લેન્ડ માટે ફાયદાકારી છે એવું આપણે સાબિત કર્યું. હવે તમને એમ થાય કે સાહેબ આ તો ખર્ચમાં માપ્યું છે, ખર્ચમાં તો મોટો આંકડો તમે ફાયદાકારી કેમ કહો છો? પણ આ 1 upon 100 એટલે ઉત્પાદકતા થઈ, ઉત્પાદકતાની કમ્પેરિઝન કરી. આ કમ્પેરિઝન કોસ્ટની નથી, ખર્ચની નથી, ઉત્પાદકતાની છે. આ સરખામણી ઉત્પાદકતાની છે, ખર્ચની નથી. એનો અર્થ કે ઉત્પાદકતા મોટી આવે છે કાપડના સંદર્ભમાં ઇંગ્લેન્ડની, ઉત્પાદકતા કોના સંદર્ભમાં? પોર્ટુગલની કાપડના કરતાં. એટલે ઇંગ્લેન્ડનો તુલનાત્મક લાભ કાપડના ઉત્પાદનમાં વિશેષ છે. હવે એક જ વસ્તુના ઉત્પાદન માટેની શ્રમની ઉત્પાદકતા, હવે શ્રમની ઉત્પાદકતાના સંદર્ભમાં પણ શ્રમની ઉત્પાદકતાના સંદર્ભમાં અત્યારે આપણે કયું જોયું? તો કે ભાઈ લોજિક CE upon WE અને WP upon CP. એટલે વસ્તુ બદલાતી નથી, વસ્તુ બદલાતી નથી. શું માત્ર ક્લોથ અપોન વાઇન અને ક્લોથ અપોન વાઇન એ લોજિક બદલાયું? WP વાઇન એટ પોર્ટુગલ અપોન ક્લોથ એટ પોર્ટુગલ. એટલે કે વસ્તુ દેશ બદલાતો નથી, વસ્તુ આપણે જુદી જુદી લીધી. હવે હું વસ્તુ એક જ રાખું છું, જોજો વસ્તુ વાઇન જ રાખું છું પણ દેશ અલગ અલગ પોર્ટુગલ ને ઇંગ્લેન્ડની કમ્પેરિઝન કરું છું. તો વાઇનના ઉત્પાદનમાં, દારૂના ઉત્પાદનમાં જો W એટ પોર્ટુગલ એક એકમ મેળવવા માટે 80 કલાક થાય તો 1 upon 80 એટલે 80 કલાકે એક એકમ દારૂ. કોણ? પોર્ટુગલ. કઈ વસ્તુ? દારૂ. 120 કલાકે એક એકમ દારૂ. કોણ? ઇંગ્લેન્ડ. તો 1 upon 120. એટલે જુઓ પોર્ટુગલ અને ઇંગ્લેન્ડની કમ્પેરિઝન દારૂની બાબતમાં થઈ એટલે શ્રમની ઉત્પાદકતાના સંદર્ભમાં, બંને દેશોની શ્રમની ઉત્પાદકતાના સંદર્ભમાં જો આ ગુણોત્તર લેવા પ્રયાસ કરીએ તો આ 1 upon 80 ગુણ્યા છેદનો છેદ અંશમાં જાય 120 upon 1 મીંડું મીંડું ઉડી જાય 12 ભાગ્યા 8 3/2 એટલે 1 કરતાં મોટો જવાબ ઇઝ ગ્રેટર ધેન. હવે બંનેની કાપડની, તો પોર્ટુગલની કાપડની છેદમાં કાપડની ઇંગ્લેન્ડની, તો 90 કલાકે એક એકમ કાપડ બને પોર્ટુગલમાં, 100 કલાકે એક એકમ કાપડ બને ઇંગ્લેન્ડમાં. તો છેદનો છેદ અંશમાં જાય 100 upon 1 upon 90 into 100 upon 1 મીંડું મીંડું ઉડી જાય 10 upon 1. પણ 1.11 બંનેની ઉત્પાદકતા વધારે ભલે મળી પણ કારણ કે આપણે જોયું ને શ્રમની ઉત્પાદકતાની સંદર્ભમાં પોર્ટુગલ બંનેમાં કાર્યક્ષમ છે, તો આમાં વધારે કાર્યક્ષમ છે એવું સાબિત થયું. કારણ કે આમાં 1.5 જવાબ આવે છે અને આમાં 1.11 જવાબ આવે છે. એનો અર્થ કે કાપડમાં પોર્ટુગલ વિશિષ્ટીકરણ કરે એના કરતાં શ્રમની ઉત્પાદકતા દારૂમાં પોર્ટુગલની વિશિષ્ટીકરણની ક્ષમતા વધારે છે. આવું પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે. લ્યો, એટલે આમ દારૂમાં પોર્ટુગલના શ્રમની ઉત્પાદકતા વધારે છે, કમ્પેરેટિવ ફેક્ટર પ્રોડક્ટિવિટી. તો આ જ વાત હવે હું બીજા લોજિકથી, હવે આ જે છે એ વસ્તુલક્ષી બાબત થઈ. હું માનું છું મિત્રો કે બહુ જ વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિકલી રીતે આપણે સાબિત કર્યું કે દારૂની બાબતમાં પોર્ટુગલે વિશિષ્ટીકરણ હાંસલ કરવું જોઈએ. આ વસ્તુલક્ષી બાબત આપણે સાબિત કરી શક્યા. હવે હેતુલક્ષી બાબતમાં હવે તમે જોજો, હવે મારે બીજી બાબત એ સાબિત કરવી છે એડમ સ્મિથ કરતાં વધારાની રિકાર્ડોના કમ્પેરિઝનમાં કે બંને વસ્તુમાં ઓછો કાર્યક્ષમ દેશ ને જે તુલનાત્મક ગેરલાભ જેમાં ઓછો છે એમાં એને ફાયદો મળે છે ને વિશ્વનું કુલ ઉત્પાદન વધે છે. આવું હું સાબિત કરું ત્યારે હું એડમ સ્મિથ કરતાં એક સ્ટેપ આગળ રિકાર્ડો ગયા એવું કહેવાય કમ્પેરેટિવ કોસ્ટ થિયરીની રીતે. તો હવે આપણે ટેલીટોપ પર પાછા જોઈએ. આની હેતુલક્ષી બાબત આપણે સાબિત કરવી જોઈએ. પાછા ટેલીટોપ પર જઈએ. હવે આપણે માનીએ કે પોર્ટુગલ દારૂ કાપડના ઉત્પાદનમાં 90 કલાકો અને ઇંગ્લેન્ડ દારૂ કાપડમાં 100 કલાકો
કામે લગાડે તો વ્યાપાર પૂર્વે અને વ્યાપાર બાદની પરિસ્થિતિ કેવી હોય, વ્યાપાર પૂર્વેની પરિસ્થિતિ કેવી હોય અને વ્યાપાર બાદની પરિસ્થિતિ કેવી હોય એને આપણે જો જોવા પ્રયત્ન કરીએ તો દારૂ કાપડનું કુલ ઉત્પાદન આ પહેલા ખાનામાં હું વેપાર પહેલાંનું બતાવું છું અને બીજું ખાનું વિશિષ્ટીકરણ બાદનું બતાવું છું. હવે ધારો કે બંને દેશ વેપાર કરતા નથી તો એક એકમ જ્યારે દારૂનું બને ત્યારે કાપડનું કેટલું એકમ બનતું હતું ભાઈ? 0.88 એકમ. માત્ર પોર્ટુગલની વાત છે, માત્ર પોર્ટુગલની વાત છે. હજી હું ઇંગ્લેન્ડમાં પ્રવેશ કરતો નથી. 1:0.88 એટલે એક એકમ દારૂનું અને 0.88 એકમ કાપડનું ઉત્પાદન થાય. ઇંગ્લેન્ડમાં જ્યારે એક એકમ દારૂ બને ત્યારે 1.20 એકમ કાપડ બને છે. બંનેનું ટોટલ મારો 1 ને 1 2, 1.88 અને 0.88 2.08 2 એકમ દારૂ બન્યો અને 2.08 એકમ કાપડ બન્યું. એટલે આ જે છે એ દારૂ કાપડનું કુલ ઉત્પાદન વ્યાપાર અગાઉ આ પ્રકારનું છે. હવે બંને દેશો વિશિષ્ટીકરણ કરે એટલે આ માણસો જે છે, આ શ્રમિકો એ ટોટલી સંપૂર્ણ રીતે આમાં કામે લાગી જાય તો આના તો 2 એકમ બની જશે વ્યાપાર બાદ. આ 0.88 એકમ ખસીને આ 2 તરફ આવશે, 1 + 1 2. અને આ શ્રમિકો જે ઓછો બિનકાર્યક્ષમ દેશ બિનકાર્યક્ષમ દેશ છે બંને બાબતમાં, પણ જેમાં ઓછો બિનકાર્યક્ષમ છે એ કાપડમાં ઓછો બિનકાર્યક્ષમ છે, એમાં ઇંગ્લેન્ડના શ્રમિકો લાગી જાય તો 1.20 એકમ બનાવે છે એના 2.40 એકમ બનશે. એટલે વેપાર પહેલાં દારૂના 2 એકમ જો બંને દેશમાં બને છે તો અહીંયા પણ 2 એકમ, પણ કાપડમાં જુઓ અહીંયા 2.08 એકમ બને છે વિશ્વનું કુલ ઉત્પાદન, તો અહીંયા વિશ્વનું કુલ ઉત્પાદન 2.40 એકમ. એટલે 2.40માંથી 2.08 ને બાદ કરો તો બહુ ક્લિયર છે કે 0.32 એકમો વિશ્વને કાપડના વધારે મળી શકે. આ બાબત એડમ સ્મિથ કરતાં વિશેષ રીતે આપણે અહીંયા પુરવાર કરી રિકાર્ડોના સંદર્ભમાં એવું કહી શકાય. એટલે સીધું લોજિક છે કે કમ્પેરેટિવ કોસ્ટ થિયરીની મદદથી તુલનાત્મક ખર્ચ તફાવતની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો બંને દેશને ફાયદો થશે. પણ હવે મેં તમને કહ્યું હતું કે આ ધારણાઓ જે છે એની મર્યાદાઓમાં હું બહુ જ ઝડપથી 5-7 મિનિટમાં આપની આગળ રજૂ કરી દઉં. ધારણાઓ તો આપણે કરીએ જ છીએ કે એમાં આ સિદ્ધાંતની મર્યાદાઓમાં મિલની દલીલ પ્રખ્યાત છે. મિલ એવું કહે છે કે યુએસએના દક્ષિણના રાજ્યોમાં વર્ષો સુધી જ્યારે આપણે એ રૂનો નિકાસ કરતો હતો આ દેશ, તપાસ કરતાં માલુમ પડ્યું કે ખર્ચ તફાવતને કારણે નહીં, રૂનો કમ્પેરેટિવ કોસ્ટ ઓછો છે અને માટે રૂની નિકાસ કરે છે એવું નથી, પણ રૂમાં કામ કરતા મજૂરોને વેતન ઓછું આપી અને એનું શોષણ કરવામાં આવતું હતું અને માટે રૂનું ઉત્પાદન ખર્ચ ઓછું હતું અને માટે એ દેશ રૂની નિકાસ કરતો હતો. આવું માલુમ પડ્યું. એટલે ચોંકાવનારું પરિણામ છે મિલનું. એટલે સીધું લોજિક તો બરાબર જ છે કે કમ્પેરેટિવ કોસ્ટને કારણે, પણ જો ઇફ અન્ય પરિબળો એટલે કે અધર ફેક્ટર્સ આર કોન્સ્ટન્ટ એટલે બીજા પરિબળો યથાવત રહે. પણ આ કેસ સ્ટડીની અંદર જોઈએ તો મિલે જે કેસ સ્ટડી કર્યો એની અંદર એને દક્ષિણના અમેરિકાના યુએસએના રાજ્યોમાં એવું માલુમ પડ્યું કે એ લોકો જે છે તે રૂની નિકાસ એટલા માટે કરતા હતા કે એ લોકોને સામાન્ય રીતે એ સસ્તું પડતું હતું, પણ એનું મજૂરોનું શોષણ કરવાને કારણે. એટલે એક તો મિલની દલીલ આ કમ્પેરેટિવ કોસ્ટ થિયરીની સામે છે. બીજી સિનિયર અને કેન્સની દલીલો પણ છે. હવે એ લોકો એવું કહે છે કે તમે કાપડવાળાને દારૂમાં અને દારૂવાળાને કાપડમાં શિફ્ટ કરવાની વાત આ 9થી 10માં ટેબલ પર બેસીને જેટલી સરળતાથી કરી, પણ કાપડવાળાને દારૂમાં લગાડો તો એને અનુકૂળતા ના આવી તો એને એક ક્ષેત્રમાં, એટલે તમે શ્રમના દરેક એકમોનું ઉત્પાદનના સાધનોનું કાર્યક્ષમતા સરખી છે એવી ધારણા કરી હતી. જો એ ધારણા ના કરી હોય તો સિનિયર અને કેન્સની આ દલીલ આ સિદ્ધાંતને આખો ખોટો પાડી શકે. એટલે આપણે ધારણા કરવી પડે કે શ્રમની ઉત્પાદકતા દરેક ક્ષેત્રમાં સરખી છે. દારૂવાળાને કાપડમાં જો તમે શિફ્ટ કરો, સ્થળાંતરિત કરો તો એટલી ઝડપથી એ એડજસ્ટમેન્ટ સમાયોજન ના સાધી શકે કે જેટલું એ પોતાના ફિલ્ડમાં સાધી શકે, એને વાર લાગે. એટલે કાર્યક્ષમતા વધે છે ને માટે તમે એને એ કરો છો એવું કદાચ સાબિત ન પણ થાય.
ટોસિંગના પણ બે મુદ્દાઓ છે. વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય થાય એના પણ મુદ્દાઓ છે. ટોસિંગના મુદ્દાઓ એવા છે કે યુરોપના વિકસિત રાષ્ટ્રમાં ખાસ કરીને ટેકનોલોજી વિકાસની સ્થિતિમાં હોવાથી ઘણીવાર વ્યાજના દરો એટલા બધા ઊંચા હોય તો એના તફાવતો જોવા મળતા નથી ને વેપાર પર એની ખાસ અસર પડતી નથી. શ્રમના બિનહરીફ જૂથો એનો ખ્યાલ પણ રિકાર્ડોના સિદ્ધાંતને નષ્ટ કરતો નથી. જો બંને દેશો પોતપોતાના ક્ષેત્રોમાં બિનહરીફ જૂથો હોય તો તુલનાત્મક લાભની દિશામાં વેપાર થશે જ, પણ એક દેશના જે બિનહરીફ જૂથો જે છે એ પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત હોય ને બીજા દેશમાં પૂર્ણ હરીફાઈને પૂર્ણ ગતિશીલતા હોય તો તુલનાત્મક ખર્ચ તફાવત અનુસાર વ્યાપાર ન પણ થાય. વાહન વ્યવહાર ખર્ચ શૂન્યની પણ કેટલીક મર્યાદાઓ છે. આ ધારણા છે આપણી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, પણ એની મર્યાદા છે કે હવે અમેરિકાથી એક વસ્તુ અહીંયા લાવીએ તો વાહન વ્યવહાર ખર્ચ જ એટલો થઈ જાય કે જેથી કરીને અહીંની વસ્તુ કરતાં એ મોંઘી પડે. તો પછી કમ્પેરેટિવ કોસ્ટ થિયરી એની ફેવર કરતો હોય કે ભાઈ તમે એક વસ્તુ લાવો પણ વાહન વ્યવહાર ખર્ચને કારણે તો એ કોસ્ટલી મોંઘી પડતી હોય તો એ વસ્તુનો વેપાર શક્ય ના બને. એ ઉપરાંત ગ્રેહામની ટીકા થોડી માઇક્રો ઇકોનોમિક્સને લગતી છે કે તમે અહીંયા એવું સાબિત કર્યું, પણ આપણે ધારણા કરી હતી કદ વિકાસનો સ્થિર મળતરનો નિયમ. જો મેક્રોને સાબિત કરવા માટે માઇક્રોની ગરજ ચોક્કસ છે. ગ્રેહામની ટીકા સાબિત કરે છે કે જો કોઈ પણ દેશમાં ભલે કાર્યક્ષમતા વધારે છે, પોર્ટુગલની દારૂમાં કાર્યક્ષમતા વધારે હતી પણ ત્યાં ઘટતા મળતરનો નિયમ લાગુ પડતો હોય તો એવું બને ને. તો સીમાંત મજૂર જે વધારાના મજૂરોને તમે સપ્લાય કરો, જે 1 એકમ અને 0.88 એકમ કાપડવાળા જો પોર્ટુગલમાં આવે ને ઘટતા મળતરનો નિયમ લાગુ પડતો હોય તો જે આપણે સાબિત કર્યું 2 એકમ બને દારૂ, એ 2 ન બને, 1.5 બને, 1.25 બને, એવું બને ને. એટલે વધતા કે ઘટતા કદ મળતરનો નિયમ જે છે એ પણ આ સિદ્ધાંતની એક મર્યાદા ગણાય. તો આ રીતે સંપૂર્ણ રીતે જો આપણે જોવા જઈએ તો રિકાર્ડોના સિદ્ધાંતની અંદર શુદ્ધ લોજિક, જો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેવા છે, જોન રોબિન્સન કહે છે એવું છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ટૂલબોક્સ છે, એની અંદર પકડપાના બધા છે, પણ તમારા દેશના સંજોગો, આર્થિક સંજોગોના સંદર્ભમાં કયું પાનું સેટ થાય છે. હવે તમે આવડું મોટું પાનું લઈને આટલી નાની નટ ખોલવા પ્રયત્ન કરો ને પછી કહો કે આ તો ખુલતું જ નથી, પણ તમારું પાનું મોટું છે. એટલે કોઈ પણ સિદ્ધાંતો પ્યોરલી લોજિક તો સાચો જ આપે જો એને શુદ્ધ રીતે સમજવામાં આવે તો, પણ દેશના સંજોગો અલગ અલગ હોય એ રીતે આ સામાજિક વિજ્ઞાન ગણાય. 9.8 મીટર પ્રતિ સેકન્ડ ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે હોય જ એવું ફિક્સ ના હોય. તમારા દેશના સંજોગો જુદા હોય. પ્રાકૃત વિજ્ઞાનોની જેમ આના રિઝલ્ટો ફિક્સ ના હોય, પરિણામો સ્થિર ના હોય, પણ તમારા દેશની અંદરના સંજોગો જો જુદા હોય અને એ જુદું લોજિક તમારે એપ્લાય કરવું પડે એમ હોય તો થોડા ઘણા અંશે એમાં તમે બાંધછોડ કરી શકો. આ ઉપરાંત એની ધારણાઓ આપણે જો જોવા પ્રયાસ કરીએ તો એની ધારણાઓ ઘણા બધા સંદર્ભમાં છે, પણ આપણે સમયના અભાવના સંદર્ભમાં બહુ ઝડપથી આપણે એની ધારણાઓ પણ એના તરફ આપણે ધ્યાન ખેંચીએ તો મર્યાદાઓ તો છે જ આટલી, પણ એની ધારણાઓના સંદર્ભમાં વિશ્વમાં 2 દેશો, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય, ઉત્પાદનનો શ્રમ ખર્ચની રીતે વિચાર, શ્રમના પ્રત્યેક એકમો સમાન ગુણી હોવા. હવે આ તમે બહુ મુક્ત રીતે જાણી શકો છો કે આ ધારણાઓ છે એની મર્યાદાઓ પણ કઈ હોઈ શકે. સંપૂર્ણ વિશેષીકરણ, પૂર્ણ હરીફાઈને પૂર્ણ રોજગારી છે એ પણ ધારણા છે, અને નાણાં પરિમાણનો સિદ્ધાંત સાચો છે આ પણ એક ધારણા છે. એટલે કે નાણાંનું માત્ર વિનિમયના કાર્ય તરીકેનું છે, મૂલ્યના સંગ્રાહક તરીકેનું નથી. આ લોજિક પણ તમારે કરવો પડે. એના સંદર્ભમાં આ સિદ્ધાંત સાચો ઠરે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી 1 કલાકના સંદર્ભમાં મને લાગે છે કે આ રિકાર્ડોના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત આપણે શક્ય એટલો પૂર્ણ ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. છતાં પણ જો એને કંઈ થોડો અન્યાય થયો હોય તો ક્ષમા ચાહું છું. મને લાગે છે કે બહુ સરસ રીતે આપણે એને એની ચર્ચા કરી અને શ્રમના સંદર્ભમાં, પછી નાણાંના સંદર્ભમાં આના પછી હેબરલર અને હિક્સ ઉત્પાદનના ફેક્ટર એન્ડોવમેન્ટ થિયરી, હેક્સરોહલિનની પણ એ પ્રમેય પણ આના ઉપરથી જ તારવેલો છે. એ પણ વિદ્યાર્થી મિત્રો વાંચજો. અને આ રિકાર્ડોના સિદ્ધાંતમાં આખરે શ્રમ વિભાજનથી વેપાર થાય છે એ લોજિક આપણે અહીંયા સત્ય પુરવાર કરી શકીએ છીએ. નમસ્કાર.
Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.